નમસ્કાર મંડળી. ગુજર રંધક મેં તમારું સ્વાગત છે. રોટલો બનાવવાનું ત્યાં ખૂબ લોટ અને પસારો થાય છે. અને ભાઈ રોટલો બનાવવાનું ત્યાં રોટલાને ખૂબ તડા પડે છે. એવો જો તમારો કન્સર્ન હશે તો આ વિડીયો છેવટ સુધી પૂરો દેખો. યા હુએ અજીબાત પસારો ન કરતા એકદમ સોપા પદ્ધતિ મસ્ત ફૂગનારા અને પોટ નીકળનારા રોટલાની રેસીપી શેર કરી દઈએ. ચલો તો ભાઈ રોટલા બનાવી લઈશું. યા હુએ એક તરબાન લઈ લઈએ અને તેનાને એક ચમચો લોટ લઈ લો. એટલા લોટ મેં આપના મીડિયમ સાઈઝના 3 રોટલા બની શકે છે. લોટ મેં આપણે થોડું મીઠું નાખશું અને થોડું થોડું પાણી નાખીને આપણે કણક મસળી લઈશું. રોટલાની કણક આપણે કમીત કમી 2 તો 3 રોટલાની કણક એક સાથે મસળવાની. 3 રોટલા પેક્ષા જાસ્ત રોટલાની કણક આપણે એકદમ મસળવાની નહીં. કારણ आपण जास्त कणक जर मुसळ લીધી તો થોડા ટાઈમથી તે લોટને પાણી સુટી જાય અને આપણા રોટલા વ્યવસ્થિત આપણે વળતા નહીં આવતા. રોટલો ની કણક બનાવવા કરતાં આપણે સાદું જ પાણી લેવાનું છે. જો તમારો લોટ જૂનો હશે તો પછી આપણે ગરમ પાણીની ગરજ પડી શકે છે. કણક आपण જેટલી મસળી તેટલા આપણા રોટલાને તડા સુદ્धा નહીં પડતા અને રોટલા આપણા મऊ અને એકદમ મસ્ત બને છે. या पद्धती आपण हवडा कणक मसळी लेसू. રોટલાની કરતા आपण ह्या एक પોપટો લઈ લો એ તેના મેં એક પ્લાસ્ટિકનો કાગળ લેવાનો છે. કાગળને થોડુંસું તેલ લગાડવાનું આપણે અને હાવડા તળ હાથથી આપણે રોટલાને ટૂંકી લેવાનું. એક હાથથી આપણે રોટલાની શેપ દેવાનો હોય અને એક હાથથી આપણે આ પદ્ધતિ રોટલો ટૂંકી લેવાનો. જર તમને સવય હશે રોટલા બનાવવાની તો તમે હાથેથી સીધા પૂરો રોટલો બનાવી શકો છો. પણ જર તમે એકદમ નવીન નવીન રોટલા બનાવતા હશો તો એવા પદ્ધતિ જેનાથી આપણે રોટલાની મસ્તપૈકી બની શકે. જ્યારે આપણી કણક વ્યવસ્થિત મસળેલી હશે અને રોટલાનો લોટ જો તાજો હશે તો આપનો રોટલો એકદમ મસ્ત બનાવે. એવા પદ્ધતિ आपण રોટલાને આવડા કાગળ પરથી કાઢી દેશું. રોટલાને એક બાજુ આપણે તવા પે લગાડવાની અને બીસરા હાથેથી અદ્ધર આપણે હાથ કાઢ લેવાનો. રોટલો આપણે એકદમ જોસ્તી ન લાગતા એકદમ બાગે જ કરીને રોટલો લાગવાનો હોય. રોટલો લાખવાની પહેલે આપનો જે તવો હોય તે એકદમ મીડિયમ ગરમ જોઈએ. ખૂબ ગરમ किंवा ખૂબ ઠંડો તવો મૂકવાનો નહીં. या पद्धती આપણે તઈચરથી થોડુંસું એ કરી લેવાનું એ અને રોટલાને आपण પલટાઈ લઈશું. થોડોસો રોટલો શેકાય કે પછી જ આપણે રોટલો પલટાવવાનો હોય. અને हावड़ा आपण याची एक बाजू पूर्ण व्यवस्थित शेकी लेવાની. वॉश में देखा नहीं कि पूरी साइड आपने पूरी शेकाळ शिवाय रोटलो पलटावવાનો नाही. आवडा आपली पातली जे साईड आहे पुरी शेकाई जेली आहे आवडा आपण रोटलाने पलटाई लेશું. અને રોટલાને आपण डायरेक्ट फ्लेम पे न शेकता એવા જ તવા पे ફુગાડી લેશું. કારણ આ જે ગેસની જે બ્લુ ફ્લેમ આવે તે આપણા તબિયતની કરતા સારી નહીં રહેતી. म्हणून आपण फुलका किंवा जे रोटला आहे ते डायरेक्ट आपण तवा पे शेकावे. તમે દેખી શકો કે આપણો રોટલો એકદમ મસ્ત ફૂગેલો आहे. आपण રોટલાને હવે કાઢી લેશું. એવા જ પદ્ધતિ आपण બીજો રોટલો સુદ્धा બનાવી લેશું. લો आपण थोडंसं मसाई लेશું हाथ पे गोल गोल फिराઈને અને એવા પદ્ધતિ आपण રોટલો બનાવી લેશું. आपण जर પ્લાસ્ટિકના કાગળ पे થોડુંસું તેલ લગાડીને જે રોટલો એવા પદ્ધતિ બનાવી લીધું તો તમે દેખી શકો કે જરાક સુદ્धा આપણા રોટલાનો પસારો થતો નહીં અને લોટ पे રોટલો ન બનાવવો आपण तवा पे જ્યારે લાગત ત્યારે પાણી લગાડવાની સુद्धा गरज नाही રહેતી. एकदम इझिली रोटलीपेक्षा મને वाटत તો રોટલા एकदम सोपा वाटते.
એવા જ પદ્ધતિ જે તમે રોટલા બનાવ્યા તો તમે દેખી શકો કે પ્રત્યેક રોટલો આપનો એકદમ મસ્ત પૈકી ફૂગે છે. આ સુદ્ધા આપનો રોટલો તૈયાર થઈ ગયેલો હોય આપણ રોટલાને કાઢી લેશું. આપણ દેખી લઈશું કે આપણા રોટલાને કેટલો મસ્ત પોળ નીકળેલા. રોટલાના છેવટલા કોપરા સુધી આપણું પોળ વિખરેલો હોય. યા આપના રોટલા તૈયાર થઈ ગયેલા है. તમે સુદ્ધા મારા પદ્ધતિ રોટલા બનાવી દેખો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરો. શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને હા એવા જ આપના પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજર અંદરને સબસ્ક્રાઈબ કરો. અને વળી તમને આગાડી કેવી રેસીપી દેખાણ ગમશે તે મને કમેન્ટ કરીને નક્કી કહો. ધન્યવાદ.